ખેડાના નડિયાદ સુપ્રસિદ્ધ માઈ મંદિરમાં નવરાત્રિ મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાશે। આજરોજ મા ભવાનીની ઘટ સ્થાપના પરમ પૂજ્ય હરેન્દ્ર મહારાજના હસ્તે કરાઈ। વહેલી સવારે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। 26 સપ્ટેમ્બર 2025ના પાંચમના દિવસે લલિત પંચમી આઠમના રોજ ભવ્ય નૃત્ય આરતી થશે અને નોમના રોજ ભવ્ય અન્નકૂટ અને દશેરા ભવ્યાતિ ભવ્ય યોજાશે। 9 દિવસ સાંજે માની આરાધના અને ભવ્ય આરતી બાદ પરંપરાગત રીતે રાસ ગરબા કરવામાં આવશે। સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। પવિત્ર માના આસો નવરાત્રિ તારીખ 22/9/2025 પ્રારંભ થશે અને એની પૂર્ણાવતિ 2/10/2025ના રોજ થશે। આ પવિત્ર માના આસો નવરાત્રિમાં નડિયાદ માઈ મંદિર ખાતે નિત્ય રોજ સાંજે 6 થી 9 માના રાસ ગરબા થાય છે। 9 વાગ્યા બાદ અહીં નૃત્ય આરતીના દર્શન થાય છે અને તે બાદ સાયન આરતી થાય છે। લલિતા પંચમીના દિવસે પાંચમા દિવસે માના માઈ મંદિર શ્રી યંત્રરાજ ઉપર અને માના મુખ્ય યંત્ર ઉપર મહાપૂજા થાય અને કુમકુમ અર્ચના થાય છે। આ કુમકુમ અર્ચનાની પ્રસાદી લેવા ભાવિ ભક્તો વર્ષોથી અહીં પરમ પૂજ્ય બ્રહ્મલિંગ ભગવતી કેશવ ભવાની મહારાજ દ્વારા આ કંકુની પ્રસાદી ભાવિ ભક્તોને અર્પણ કરવામાં આવે છે। આજે પણ આ પરંપરા ચાલુ છે, જેથી આ પરંપરાને ચાલુ રાખી એ કંકુની પ્રસાદી સાંજે 6 થી 9 જ્યાં મંડપમાં મારા કેશવ ભવાની બિરાજમાન છે ત્યાં જ મહારાજ શ્રી દ્વારા અર્પણ થાય છે। સાથે સાથે 8મા દિવસે પણ અહીં મહાકાલ આરતીનું પણ એટલું જ વિશેષ નૃત્ય આરતીનું મહત્વ છે। આ દિવસે અહીં માનો નવચંડી યજ્ઞ પણ થાય છે। રાત્રે 9 થી 12 નિજ મંદિરમાં માનો ચાચર મૂકવામાં આવે અને એ દિવસે 9 થી 12 રાત્રે માના રાસ ગરબા પણ માના ચાચર ચોકમાં થાય છે। રાત્રે 12 વાગે એની અંતિમ આરતી થાય। બીજે દિવસે આસો સુદ નોમ। આ દિવસે માને મોટા પ્રમાણમાં અહીં અંકુટ અર્પણ કરવામાં આવે છે। યથાશક્તિ ભક્તિ એ ભાવથી અમે અહીં માને અંકુટ અર્પણ કરીએ છીએ। ભાવિ ભક્તો જે કંઈ રસોઈ બનાવીને લાવે અને બાકીનું માના મંદિર તરફથી એને રેડી કરવામાં આવે છે। ખૂબ ભાવથી અહીં માને 56 ભોગ અંકુટ અર્પણ કરવામાં આવે છે। અહીં આ નવરાત્રિમાં આસો સુદ પાંચમ અને દસમ આ 2 દિવસે વેશભૂષાનો પણ ક્રમ યોજવામાં આવે છે, જેમાં પણ ઘણા લોકો ભાગ લેવા આવે છે। દશેરાના દિવસે અહીં બપોરે બાળકો માટે ભોજન પ્રસાદી મંદિર તરફથી રાખવામાં આવે છે, જે પણ એમાં ઘણા બાળકો એ પ્રસાદ લેવા આવે છે। આ પવિત્ર માના આસો નવરાત્રિ શ્રદ્ધા ભક્તિપૂર્વક કરો। ઘણું બધું કહેવું છે, પણ સમયની અનુકૂળતામાં કહું કે ખૂબ ભાવ અને શ્રદ્ધાથી માને ભજો, માને યાદ કરો, માની જપ માળા યથાશક્તિ કરો। હું આપને વિશ્વાસ આપું છું કે માં આપને પર કૃપા કરશે ને કરશે। આ પવિત્ર દિવસો એ માની આરાધનાના દિવસો, એને લાડ લડાવવાના દિવસો, એના નામે ગરબા ઘૂમવાના દિવસો। તો આ પવિત્ર દિવસોનો લાભ લેજો। માના મંદિરે દર્શન કરવા અચૂક પધારજો। આપ સૌને મારા જય માં। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।